એ બી અને સી એક કામ અનુક્રમે 20, 30 અને 60 દિવસમાં કરી શકે છે. ઓકે, પછી જો દર ત્રીજા દિવસે બી અને સી એની સાથે મળીને કામ કરે, દર ત્રીજા દિવસે બી અને સી એની સાથે મળીને કામ કરે છે, તો કામ કેટલા દિવસમાં પૂરું થશે? દર ત્રીજા દિવસે બી અને સી એની સાથે મળીને કામ કરે છે, એટલે એનો અર્થ એવો થયો કે શરૂઆતના પહેલા 2 દિવસ એ એકલો કામ કરશે, પહેલા 2 દિવસ એ કેટલું કામ કરશે? એકલો કામ કરશે, અને ત્રીજા દિવસે ત્રણેય સાથે મળીને કામ કરશે. એટલે આપણે પહેલું સ્ટેપ તો આ જ કરવાનું છે, એ બી અને સી 20 દિવસ, 30 દિવસ અને 60 દિવસ, લસા થશે 60, 3, 2 અને 1, બરાબર છે. આ એક દિવસની કાર્યક્ષમતા એ બી અને સી ની અનુક્રમે આપણને મળી ગઈ. હવે તો કે પહેલા દિવસે આવશે, પહેલા દિવસે મિસ્ટર એ કેટલું કામ કરશે? 3. બીજા દિવસે આવશે મિસ્ટર એ કેટલું કામ કરશે? 3. ત્રીજા દિવસે આવશે એ બી અને સી, ત્રણે સાથે મળીને કેટલું કામ કરશે? તો કે 6 કામ, બરાબર છે કે નહીં? તો હું તમને એવું કહી શકું કે ભાઈ ટોટલ 12 કામ થયા, અને કેટલા દિવસમાં? તો કે 3 દિવસમાં. તો કામ કેટલા દિવસમાં પૂરું થશે? કેટલું કામ કરવાનું છે? 60. તો હવે આના પછી તો કરવાનું શું? તો કે 12 પંચા 60, તો 5 તેરી ને 15, તો 15 દિવસ જે છે એ જવાબ આવે. રાઈટ, આપણો જવાબ જે છે એ ફાઇનલ રહેશે 15 દિવસ.